નમસ્કાર દર્શક મિત્રો, આપણે જે ભૂમિ ઉપર રહી રહ્યા છીએ તે ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ છે. તમામ દર્શકોને ગુજરાત ગૌરવ દિનની ખૂબ ખૂબ શુભકામના. આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાને કારણે ગુજરાત સ્થાપના દિનની ખાસ કોઈ ઉજવણી શક્ય નથી, પરંતુ મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ગુજરાત સ્થાપના દિનની સૌ કોઈને શુભકામના પાઠવી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, એવું કહેવાય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ ભારત દેશના ડાબા અને જમણા હાથ છે. અને સાચી વાત છે, 1960 પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતું. બૃહદ મુંબઈ તરીકે અને સૌરાષ્ટ્ર તરીકે આપણે કોઈ શ્વસી રહ્યા હતા, પરંતુ 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. ત્યારથી આજ દિવસ સુધી આ બંને રાજ્યએ વિકાસની ક્ષિતિજોમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી, અને એટલે જ ભારતના અર્થતંત્રમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ડાબો અને જમણો હાથ બનીને ઊભા છે, અને એ દરેક લોકો માટે એક ગર્વની બાબત છે. અધૂરામાં પૂરું આજે વિશ્વ શ્રમ દિવસ પણ છે, પરંતુ કમનસીબ છે કે લોકો હવે શ્રમિકોને યાદ કરતા નથી. વાસ્તવિકતામાં દરેક વ્યક્તિ કાયમ માટે શ્રમિક જ હોય છે. કોઈ પણ વ્યક્તિ કામ કરે એટલે કે શ્રમ કરે એ શ્રમિક ગણાય છે, અને એટલે આજે વિશ્વ શ્રમ દિનની, મજૂર દિનની ખાસ કોઈ ઉજવણી થતી નથી. પરંતુ આ વિશેષ દિવસે આપણે જોઈએ GTPL જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદીની કાલે જુનાગઢમાં પ્રચાર સભા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જનમેદની એકઠી કરવી ભાજપ માટે મોટો પડકાર. શહેરની મધ્યમાં બસ સ્ટેન્ડ સામે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ. જિલ્લાના પ્રશ્નોને બદલે જુનાગઢ મહાનગરપાલિકાનો સહારો લઈને મત માંગતા ઉમેદવાર હીરા જોટવા. સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપ્યો સંદેશ. છેલ્લા દિવસોમાં ચૂંટણી પંચ વધુને વધુ મતદાન કરાવવા બન્યું સજ્જ. અને ગુજરાતના 64મા સ્થાપના દિને ગુજરાતની ગૌરવ ગાથા વાગોળતા ગુજરાતીઓ વિકાસની હરણફાળમાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવી મુખ્યમંત્રીએ. આ તમામ સમાચાર હવે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન એટલે કે હોમ પીચ ઉપર આવી ગયા છે. આજે ડીસામાં અને હિંમતનગરમાં ફટકાબાજી કરીને મોદીએ જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. મોદીના પ્રવાસના બીજા દિવસમાં એટલે કે આવતીકાલે તેઓ જૂનાગઢ ખાતે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન શ્રી આવતીકાલે બપોરે 2:15 કલાકે કૃષિ યુનિવર્સિટીના સભા મંડપમાં ઉપસ્થિત રહેશે ને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના મતદારોને પ્રચારલક્ષી સંબોધન કરશે. કાળઝાળ ગરમીમાં મોદીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય ભાજપ માટે જનમેદની ઊભી કરવી મોટો પડકાર બન્યો છે. કારણ કે અત્યારે આચાર સંહિતા હોવાને કારણે સરકારી સહાય કે સરકારી સાધનો વિના 1 લાખ માણસ ભેગું કરવાનું છે, જે ભાજપ માટે મુશ્કેલ જણાઈ રહ્યું છે. અધૂરામાં પૂરું કાળઝાળ ગરમી એટલે કે 40 થી 42 ડિગ્રી તાપમાન વચ્ચે લોકોને 12 વાગે સભા મંડપ સુધી લઈ આવવા અને પીએમ મોદીની જાહેર સભા પૂર્ણ થયા બાદ તેઓને જવા દેવા આ પ્રકારનો કાર્યક્રમ હોય મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવું અત્યારે ભાજપ માટે મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ આમ છતાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને વિશ્વસનીયતા જોતા ભાજપને વિશ્વાસ છે કે આવતીકાલની જાહેર સભામાં પણ જંગી માનવ મહેરામણ ઉમટી પડશે. નમસ્કાર. તારીખ 2/5/2024 રોજ આ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા જેને સમગ્ર દુનિયાને એક દિશા ચીંધવાનું કામ કર્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પધારી રહ્યા છે. તો બપોરે 2 વાગે એમની જાહેર સભા છે. તો સૌ નગરજનોને, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને વિનંતી કે પ્રધાનમંત્રી શ્રી જૂનાગઢ પધારતા હોય તો એમની સભાને રૂબરૂ માણવા આપ બધા એગ્રીકલ્ચર ગ્રાઉન્ડ ખાતે પધારો એવી આપ સૌને વિનંતી છે. આભાર, ધન્યવાદ. આજે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિન છે. એ જ રીતે આજે મજૂર દિન પણ છે. મજૂરોના ઉત્કર્ષ માટે, સંગઠન માટે હંમેશા લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે સામાન્ય રીતે મજૂરોનું શોષણ થતું હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યારે ચૂંટણી પંચે કડક તાકીદ કરી છે, જેને કારણે દેશભરમાં શ્રમિકો જે કામ કરી રહ્યા છે તેને 7મી મેના રોજ
રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ 25 બેઠક માટે જ્યારે 7મી મેને મંગળવારે મતદાન થવાનું છે, જેને કારણે ગુજરાતભરના લાખો કામદારોને 7મી મેના રોજ રજા આપવામાં આવશે. પછી એમાં જાણીતું ઔદ્યોગિક જૂથ હોય કે નાનામાં નાનું કારખાનું હોય, તમામ લોકોને 7મી મે રજા આપવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે અને એ રીતે શ્રમિકોનું આડકતરું સન્માન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ બંને પક્ષે જૂનાગઢ શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરીને ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના કાર્યાલયનો ગઈકાલે જૂનાગઢ બસ સ્ટેન્ડની સામે એટલે કે શહેરની મધ્યમાં પ્રારંભ થયો હતો. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલે આ કાર્યાલયને ખુલ્લું મૂકતા જૂનાગઢ જિલ્લામાં પરિવર્તનની આંધી ફૂંકવા મતદારોને હાકલ કરી હતી. પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પણ લોકો હવે વર્તમાન સાંસદની કામગીરીથી નારાજ થયા છે, નિરાશ થયા છે, ત્યારે હીરાભાઈ જોટવા એક સામાન્ય માણસ અને સામાન્ય માણસોની વચ્ચે રહીને કામ કરનારો માણસ છે તેમ જણાવીને લોકોને કોંગ્રેસના પંજા તરફી મતદાન કરવા અપીલ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે ઉમેદવાર હીરાભાઈ જોટવાએ જિલ્લાના પ્રશ્નો કે જિલ્લાના વિકાસના કાર્યોને બદલે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીને લોકોને મતદારોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. શ્રી જોટવાએ કહ્યું કે જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી લોકો કંટાળી ગયા છે, ત્યારે હવે કોંગ્રેસને મત આપવો જોઈએ. આજરોજ જૂનાગઢ મુકામે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી જ ભગવાન સોમનાથના દર્શન કરીને ચૂંટણીના શ્રી ગણેશ કરેલ છે. આ મધ્યસ્થ કાર્યાલયથી અહીંયા આજે પ્રચારના શ્રી ગણેશ કરેલ છે અને આ જૂનાગઢ કોર્પોરેશનમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ, કોર્પોરેશનમાં જે કામો નથી થયા, 8 મહાનગરપાલિકાનું 1 નગરપાલિકા કોર્પોરેશન હોય, એ કોર્પોરેશનમાં ઓવરબ્રિજ નથી, ફાટક મુક્તની વાત તો થઈ હતી. આ બધા જ મુદ્દા લોકો પાસેથી સામે આવે છે. એ મુદ્દા ઉજાગર કરીને જૂનાગઢ જિલ્લાના પાર્લામેન્ટના ઇકો સેન્સિટિવ ઝોન માટે, CRZ માટે જે અવાજો ઉઠાવવા જોઈએ એ અવાજ અગાઉ ના ઉઠાવવાના કારણે છેલ્લા 10 વર્ષથી જે પેન્ડિંગ કામો અને પેન્ડિંગ પ્રશ્નો છે એમને ઉજાગર કરવા માટેની લોકોએ અપીલ કરેલ છે અને એ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાઈ છે ત્યારે સામાન્ય લોકો પોતાના હક હિસ્સા માટે આ ચૂંટણી છે એ લોકો લડતા હોય, જનતા લડતા હોય, પોતાના હક અને અધિકાર માટે લડતા હોય ત્યારે સ્વયંભૂ આ ચૂંટણી થઈ ગઈ છે એમ મારું માનવું છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ગૌણ સેવા પસંદગી સત્તામંડળ દ્વારા પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષા હતી, પરંતુ 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું હોય પસંદગી સેવા સત્તામંડળ દ્વારા પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. નવા કાર્યક્રમ પ્રમાણે હવે 11, 13, 14, 16, 17 અને 20મી મેના રોજ આમ પરીક્ષા લેવામાં આવશે, જેમાં વર્ગ 2 અને 3ના અધિકારી કર્મચારીઓની પરીક્ષા લેવામાં આવશે. 7મી મેના રોજ મતદાન પૂરું થશે, ત્યારબાદ 8મી મેથી તમામ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તેમ ચેરમેનશ્રીએ જાહેર કર્યું છે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ,
કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર,
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં મતદાન આડે હવે એક અઠવાડિયું માત્ર બાકી રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચ ગુજરાતમાં મહત્તમ મતદાન થાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, જેને વાચા આપતા જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણા વસિયા પણ અલગ અલગ માધ્યમોથી વધુને વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુખનાથ ચોકમાં આવેલી મારી સરકારી શાળા ખાતે આજે વિદ્યાર્થીનીઓએ પોતાના હાથમાં મહેંદી મૂકીને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ શાળા સુખનાથ ચોકમાં આવેલી છે અને વિદ્યાર્થીઓમાં મોટા ભાગની દીકરીઓ મુસ્લિમ પરિવારની દીકરીઓ છે, જેઓ મહેંદી મૂકવામાં હંમેશા નિષ્ણાત રહી છે. ત્યારે મુસ્લિમ પરિવારની દીકરીઓએ પોતાના હાથે અને અન્ય બહેનપણીઓના હાથે મહેંદી મૂકીને લોકશાહીનું મહાપર્વ ઉત્સાહભેર ઉજવીએ તેવો એક પ્રકારનો સંદેશ આપ્યો હતો. પ્રિન્સિપાલ જય વેસવેલિયા, શિક્ષિકા મુકેશ મેઘનાથી, વીણાબેન સહિતના શિક્ષકોના સહકારથી વિદ્યાર્થીઓએ મહેંદી મૂકીને ઉત્સાહનો એક સંચાર કર્યો હતો. નમસ્કાર, હું કરંગિયા વીણા એચ મારી શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં આજે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આ અવસર થીમ આધારિત મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમારી શાળાની દીકરીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક એકબીજાને સરસ મજાની મહેંદી લગાડી હતી. 7 મેના રોજ જે ચૂંટણી યોજાવાની છે એ અલગ અલગ થીમ આધારિત બધાએ એકબીજાના હાથમાં મહેંદી લગાવેલી અને કેળવણી નિરીક્ષક તરીકે શ્રી કોમલબેન જોશી છે તે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દરેકને ખૂબ આનંદ આવ્યો. આભાર. વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ આગામી 3 દિવસ ઉજવવામાં આવશે. વલ્લભ જયંતિ નિમિત્તે તારીખ 3 થી 5 દરમિયાન મોટી હવેલી દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રભુજીની બેઠક દામોદર કુંડ પાસે આવેલી છે, ત્યાં સુધીની એક પદયાત્રા ઉપરાંત નૃત્ય, નાટિકા, રાસ, પાઠશાળાના બાળકોનું વક્તવ્ય અને પિયુષ બાવા મહોદયશ્રીના અમૃતવાણી સહિતના કાર્યક્રમો મોટી હવેલી ખાતે યોજવામાં આવશે. 3 થી 5 મે દરમિયાન મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય દિનની વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી થશે. નોબલ યુનિવર્સિટીમાં જોબ પ્લેસમેન્ટ માટે ખૂબ જ
પ્લેટફોર્મ મળી રહે છે. જ્યારે વિદ્યાર્થીઓ એક કોલેજ કરે છે ત્યારે તેનું એક જ સ્વપ્ન હોય છે કે કોલેજમાંથી જો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટેનું એક પ્લેટફોર્મ મળી જાય તો તેની અડધી ચિંતા ઘટી જતી હોય છે. અને નોબલ યુનિવર્સિટી માત્ર જૂનાગઢ શહેર કે જિલ્લા નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ મારફત શ્રેષ્ઠ નોકરીની એક ઉમદા તક પૂરી પાડે છે. રજિસ્ટર ડોક્ટર જય તલાટીએ આ જોબ પ્લેસમેન્ટ માટેની વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની બાબત એટલે પ્લેસમેન્ટ. જે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણે છે પોતાના ચાલુ અભ્યાસ દરમિયાન કંપનીઓ કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને જોબ ઓફર આપે, આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાઇનલ યરમાં 100% પ્લેસમેન્ટ કોલેજમાંથી જ મળે એની ખાતરી આપવામાં આવે છે. કારણ કે નોબલ યુનિવર્સિટીમાં એક ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ કાર્યરત છે, જેના પ્લેસમેન્ટ ઓફિસર અલગ અલગ કંપનીઓનો કોન્ટેક્ટ કરીને કંપનીઓને કેમ્પસમાં ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરે છે. આ સાથે ટ્રેનિંગ ઓફિસર છે એ વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેનિંગ આપે છે, જેમ કે ઇન્ટરવ્યુ ટ્રેનિંગ છે, રેઝ્યુમી બિલ્ડિંગની ટ્રેનિંગ છે. આ ઉપરાંત સોફ્ટ સ્કિલ્સ, પર્સનાલિટી ગ્રૂમિંગ, બિઝનેસ એટિકેટ્સ, ટેકનિકલ સ્કિલ્સ આવી ટ્રેનિંગના આધારે મોક ઇન્ટરવ્યુ કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થી સારામાં સારું ઇન્ટરવ્યુ ક્રેક કરી શકે અને પોતાની ડ્રીમ જોબ મેળવી શકે. ધોરણ 10, 12 કે ગ્રેજ્યુએશન પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં 100% જોબ ગેરંટી સાથે એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો ચોક્કસ સંપર્ક કરવો જોઈએ, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપથી પણ વાત કરી શકાય છે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. આજે ગુજરાતનો સ્થાપના દિન છે, ત્યારે જૂનાગઢના સામાન્ય નાગરિકો પણ આ દિવસની ગૌરવપૂર્ણતા વાત વ્યક્ત કરે છે અને કહે છે કે ગુજરાતે સમગ્ર ભારત અને વિશ્વને કંઈક ને કંઈક નવું શીખ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતે જે હરણફાળ ભરી છે એ ઉડીને આંખે વળગે તેવી છે. કૃષિ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સાંસ્કૃતિક જગત હોય, ઔદ્યોગિક જગત હોય, ગુજરાતે ક્યારેય પાછળ વળીને જોયું નથી. જૂનાગઢના અગ્રણી એવા નિર્ભયભાઈ પુરોહિત તેમજ VHPના જયેશ ખેસવાણીએ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાતીઓને આ સ્થાપના દિનની શુભકામના પાઠવતા કહ્યું કે ઉત્તરોત્તર વિકાસ ચાલુ રહે એવી જ અમે આજે ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના કરીએ છીએ. સિંહનો અવાજ આજે વિશ્વ સુધી પહોંચ્યો છે. રોપવેને કારણે ગિરનારની ટૂંક ઉપર વિશ્વભરના પ્રવાસીઓ આવી રહ્યા છે અને આજે પણ ગુજરાતની ભૂમિ ઉપર નરસિંહની કરતાલની સાથે ગાંધી અને સરદારના પગરવ સંભળાઈ રહ્યા છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. ગુજરાત સ્થાપના દિવસ દેવભૂમિ, સંતોની સિદ્ધભૂમિ, સંત અને સુરાઓનો પ્રદેશ ગરબો ગઢ ગિરનાર એટલે કે જુનાણા, જૈનદુર્ગ, જૂનોગઢ અને જુનાગઢ એવી આ દિવ્ય ભૂમિમાંથી અમો ગુજરાત સ્થાપના દિને ગુજરાતનો સતત ને સતત વિકાસ થાય, તેમજ આપણી આ દેવભૂમિઓનો પણ વિકાસ થાય. સર્વે સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કથિત દુઃખ ભાવેતા. તમામની સુખાકારી સારી રહે. નવું વર્ષ ગુજરાત સ્થાપના દિને આજે સારામાં સારું રહે એવી શુભેચ્છા અને જય ગિરનારી. જય શ્રી રામ. હું જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી. આજે 1 મે એટલે ગુજરાત સ્થાપના દિન તરીકે આપણે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. ભારતની આઝાદી બાદ રજવાડાઓએ ભેગા કરીને જે સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ રાજ્યની સ્થાપના કરી, જે બોમ્બે રાજ્ય તરીકે હતું. ત્યારબાદ 1 મે 1960ના રોજ મુંબઈ અને ગુજરાત બે અલગ પાડી અને ગુજરાત રાજ્યની અલગથી સ્થાપના થઈ. એટલે આ દિવસે આપણે ગુજરાત સ્થાપના દિન અને સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિન તરીકે પણ ઉજવે છે. આ સ્થાપનામાં મહાન સમાજ સુધારક એવા સંત રવિશંકર મહારાજનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને આપણે નકશામાં જોઈએ, એક મહારાષ્ટ્ર અને ગુજરાત બેનો નકશો એક અલગથી ઉમેરવામાં આવ્યો. આજ બાપુની પુણ્યભૂમિ પર, આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત. જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી
जय जय गरवी गुजरात गुजरात कने આજે મજૂર દિવસ નિમિત્તે જૂનાગઢમાં કામદાર એકતા સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને એક આવેદન પત્ર પાઠવીને લઘુત્તમ વેતનમાં વધારો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અમે અગાઉ કહ્યું એ રીતે વિશ્વ શ્રમ દિનની ખાસ કોઈ ઉજવણી થતી નથી ને હંમેશા કામદારોનું શોષણ થતું આવ્યું છે. ત્યારે આજે જૂનાગઢમાં કામદાર એકતા સંગઠને જિલ્લા વહીવટીતંત્રને એક આવેદન પત્ર પાઠવીને લઘુત્તમ વેતન 2600 રૂપિયા કરવા તેમજ 200 દિવસ રોજગાર આપવા સાથેની બાહેંધરી આપવા માટેની રજૂઆત કરી છે. શહેરી વિસ્તારમાં ગ્રામીણ રોજગાર બાહેંધરી દાખલ કરીને મોંઘવારી ઉપર કાબુ લાવવા તેમજ ખાદ્ય સામગ્રી ઉપરનો જીએસટી રદ કરવા, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા સહિતની માગણી સાથે આજે શ્રમિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જુનાગઢ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ ઓફ ઇન્ડિયા, જુદી જુદી બ્રાન્ચના યુનિયનના પ્રતિનિધિઓ, ખેત મજદૂરો, ખેડૂત આગેવાનો, આજ મે દિન છે. મે દિન એટલે ગુજરાતની સ્થાપના દિવસ છે અને વિશ્વ કામદાર એકતા દિવસ છે, માંગણી દિવસ છે. આજ આખા દેશની અંદર મજદૂરોએ સરકારશ્રી સામે રજૂઆત કરી કે તમામ મજદૂરોનો લઘુત્તમ વેતન 26,000 પગાર હોવો જોઈએ. ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળવા જોઈએ. એમએસસી દાખલ કાયદાના ભાગરૂપે થવી જોઈએ. બેરોજગારોને રોજગારી મળવી જોઈએ. બેકારી ભથ્થું મળવી જોઈએ. મોંઘવારી માટે કાપ થવી જોઈએ. એવી 15 માંગણી સાથે અમે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીને માનનીય મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું આવેદન પત્ર આપેલ છે રેલીના રૂપમાં. તો દર્શક મિત્રો, મે મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. આવતીકાલે પીએમ મોદીની જાહેર સભા છે. ચૂંટણીનો પ્રચાર ગરમાવો ધીરે ધીરે હવે 1 અઠવાડિયા સુધી વધવાનો છે. ત્યારે આવા ચૂંટણીના માહોલ વચ્ચે આપણે રોજે રોજ મળતા રહીશું આ જ સમયે આ ચેનલ ઉપર. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વડાપ્રધાન મોદીની કાલે જૂનાગઢમાં પ્રચાર સભા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જનમેદની એકઠી કરવી ભાજપ માટે મોટો પડકાર. શહેરની મધ્યમાં બસ સ્ટેન્ડ સામે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ. જિલ્લાના પ્રશ્નોને બદલે જૂનાગઢ મહાનગરપાલિકાનો સહારો લઈને મત માંગતા ઉમેદવાર હીરા જોટવા. સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપ્યો સંદેશ. છેલ્લા દિવસોમાં ચૂંટણી પંચ વધુને વધુ મતદાન કરાવવા બન્યું સજ્જ. અને ગુજરાતના 64માં સ્થાપના દિને ગુજરાતની ગૌરવ ગાથા વાગોળતા ગુજરાતીઓ વિકાસની હરણફાળમાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવી મુખ્યમંત્રીએ. તો મિત્રો, મને રજા આપશો. નમસ્કાર.